ઢોર ને ધમોડ માં જય માતાજી મિત્રો સવારના 8 વાગ્યા છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે। બાકી જો મહેશભાઈ છે એ ગાયો મૂકવા જાય છે, એની ગાયો આજે આડતી હોય એ બધી જાય, જો આ બે ઓળખ્યું જાય, આજે આગળ નીકળ્યું જાય, આજે મોહનની વાસળી જાય, આ ઢોર ને ધમોડ માં દીકરી જો। અને હવે આપણે છે એ પાંજરાપુર જવાનું છે, અને પાંજરાપુરે આપણે આજે એક ઓપરેશન કરવાનું છે। જે બાબુશ્રીથી ગાય આવી છે એને શિંગડામાં કંબોડી છે, એનું ઓપરેશન કરવાનું છે, અને જે હશે એ બીજું કામકાજમાં પછી જોશું, પહેલાં કરવાનું છે ઓપરેશન। તો મિત્રો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચ્યા હતા, અને જે પથારીના ઢોર છે એ ઉઠલી ગયા હતા, તો એમાં પાવડર નાખી દીધો આપણે। આપણી ખાતાવાળી ગાયો છે એમાં એક ગાય વિયાણી હતી, જે કાલે વિયાણી હતી, અને હજી સુધી પ્લેસેન્ટા એની રિમૂવ નથી થઈ, તો એની પ્લેસેન્ટા રિમૂવ કરી નાખી। અને હવે છે બીજો કાંઈ નવો કેસ તો છે નહીં, એટલે શિંગડાનું ઓપરેશન એક ગાયનું કરવાનું છે, ત્યાં જઈએ વાડામાં અને ગાયને ચેક કરીએ। તો મિત્રો આ ગાય છે આપણે જેનું ઓપરેશન કરવાનું છે, એ શું થોડીક એગ્રેસિવ હતી, એટલે વાડામાંથી પકડીને ફટાફટ પહોંચાડી દીધી, અને ઓપરેશન થિયેટરની અંદર આવી ગયું, કારણ કે શું એની એટલી બધી ઉંમર નથી ને, એટલે તોફાન વધારે કરે, તો આપણે થોડું વ્યવસ્થિત ધ્યાન રાખીને ઓપરેશન કરવાનું છે। તો અહીંયા પકડાઈ ગયું, તો અહીંયા અંદર તો આવી ગઈ છે, તો ઓપરેશનની તૈયારી કરીએ અને ઓપરેશન ચાલુ કરીએ। તો મિત્રો આપણે જે ગાયનું ઓપરેશન કરતા હતા જે થઈ ગયું છે, અહીંયા જોઈ શકો છો ગાય છે વાડાની અંદર આવી ગઈ છે, એ થોડુંક બેભાનનું ઇન્જેક્શન હતું એની અસર છે, તો થોડી વાર બેઠી છે, અહીં થઈ જશે ઓકે। અને બાકી કાલે એક આપણા મિત્ર છે એણે પૂછા કરી છે કે જે કાનકુંવર ગાય છે એ ક્યાં ગઈ, તો કાલે જે છે આપણે જે બકના વિભાગ છે ત્યાં મૂકી દીધી, ત્યાંથી આવી હતી ને ત્યાં જ મૂકી છે, એટલે ત્યાં જાશું ત્યારે ક્યારેક બતાવશું। બાકી જો ઢોરા બધા છે ગાજર ખાય છે, અને હવે આપણે છે ડ્રેસિંગનું કામ ચાલુ કરશું। તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે ડ્રેસિંગ કરતા હતા, એની વચ્ચે આપણે જે આ બે પગ કાપેલા ગાયો છે એ બંને ઊભી થઈ ગઈ છે, એક આ જો કમ્પ્લીટ ઊભી છે અને એક અહીંયા ઊભી છે, બંને ઓકે છે અત્યારે। જોયું આપણે અહીંયા પહેલાં આવી હતી, એનો પગ વહેલો કાપેલો છે, અને આ એના પછી કાપેલો, જો બંને ઊભી છે કમ્પ્લીટ, અને અત્યારે ડ્રેસિંગનું કામ ચાલુ છે। વચ્ચે તો આ શું જોયું ને તો તમને બતાવી દીધું। તો મિત્રો આપણે જે ડ્રેસિંગનું કામ કર્યું જોયું, બાકી જોઈ શકો છો અહીંયા વાડાની અંદર બીજા કાંઈ ઢોરને કાંઈ તકલીફ નથી, બધા હેલ્ધી છે, અને બીજો કાંઈ નવો કેસ નથી। તો હવે જાશું હોસ્પિટલની અંદર, ત્યાં કને બેસું, કાંઈ નવો કેસ આવે તમને બતાવી। તો મિત્રો પાંજરાપુર નવું કાંઈ કામ હતું નહીં, તો આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા, અને આપણી ગૌશાળે આવતા જ આપણે કેવું દ્રશ્ય દેખાણું, જો આમાંથી કેમ બહાર નીકળી ગયા બધા, દરવાજો ખુલ્લો રહી ગયો લાગે, હવે એને પૂરીએ હાલે। હા જો બધા મારી ખાઈને રાણા હો બારે, આ બધું ખાઈ ગયા। Yeah. તો મિત્રો જોઈ શકો છો બધાને આપણે અંદર પૂરી નાખ્યા છે, આ બધા પાણી પીએ છે, બારે શું ખાધું હોય ને, એટલે હવે અત્યારે કાંઈ નીણ તો નહીં નાખીએ, કારણ કે બારે બધું ખાઈ લીધું। આ પોપટને બધા મારે દીકરે બહાર નીકળીને બધો મેળ કર્યો હારામાં હારો। અરે આપણી પૂનમ, આ કલ્યાણી, અને હવે છે આપણે હવાડાની અંદર પાણી એક ભરી નાખીએ, બાકી કાંઈ નીણ અત્યારે નાખ્યું નથી, કે શું બધું બહાર ખાઈ લીધું, એટલે આપણે અત્યારે કાંઈ નીણ નથી નાખી, અને હવે આપણે છે હવાડાની અંદર પાણી ભરી નાખીએ। બાકી આ બંને જો કેમ, તો મિત્રો જોઈ શકો છો આ બધા શાંતિથી બેસી ગયા છે, અને આપણે પાણી ભરી નાખ્યું। હવે આપણે જઈશું ઘરે જમવા માટે, અને ઘરે જમીને જઈશું પાંજરાપુર। તો હવે મળીએ સીધા પાંજરાપુર। તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરી ઘરે જમી અને ફરી પાંજરાપુર પહોંચ્યા હતા। જે પિંજરું છે પથારીવાળું એમાં ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી, અને આ વાડામાં અત્યારે આવ્યા છે, જે આ ઓપરેશન આજે સવારે કર્યું છે, યાર એ ગાય જો ફરે છે, આ એનો વાછડો છે, અને ગાય રહી પોતે,
અને બાકી અત્યારે છે વાડાની અંદર છે એ સૂકી નીણ કરી છે, કેવા મસ્ત ખાય જો બધા લાઈન ટુ લાઈન. અને આ વાડાની અંદર કાંઈ નવો કેસ તો છે નહીં, તો હવે આપણે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું, કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો મિત્રો પાંજરાપોળ કાંઈ નવો કેસ હતો નહીં, તો આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા અને ગૌશાળાએ આવીને બધું કામ પૂરું કરી નાખ્યું છે અને ગાયોની દોવાએ ઓકે થઈ ગઈ છે. અત્યારે જોઈ શકો છો બધી નીણ ખાય છે અને હવે આપણે જાશું ઘરે. અને હવે છે એ બીજું કાંઈ તો કામ છે નહીં, તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.